સ્વામિનારાયણ સંપ્રદાય ફરી વિવાદમાં। સ્વામિનારાયણ સંપ્રદાયના 4 સ્વામી સહિત કુલ 8 શખ્સ સામે રાજકોટમાં નોંધાઈ પોલીસ ફરિયાદ। ફરિયાદી જસ્મીન માઢકે કર્યા સનસનીખેજ દાવા। જસ્મીન માઢકના મતે જે.કે. સ્વામી, વી.પી. સ્વામી, એમ.પી. સ્વામી અને દેવપ્રકાશ સ્વામી સહિત 8 શખ્સોએ સ્વામિનારાયણ મંદિર બનાવવા માટે જગ્યા જોઈએ છે તેવું કહી 3 કરોડની ઠગાઈ કરી। જસ્મીન માઢકનું કહેવું છે કે ન માત્ર મારી સાથે બલકે અનેક લોકો સાથે ઠગાઈ કરી છે અને આરોપી સ્વામીઓ સામે અગાઉ સુરેન્દ્રનગર, વિરમગામ, રાજકોટ અને સુરતમાં ફરિયાદ દાખલ થઈ છે। સ્વામીઓ ગેંગ ચલાવે છે જેમાં સ્વામી, ખેડૂત અને દલાલ મળેલા છે। આરોપી સ્વામીઓના ભાઈઓ સુરતમાં બિઝનેસ કરે છે। સ્વામીઓએ જસ્મીન માઢક સાથે જ્યારે રૂપિયાની લેતી દેતી કરી તેનો વિડીયો રેકોર્ડિંગ પણ પોલીસને અપાયા છે। સ્વામી આવી રીતે અમારા જેવા અન્ય 7 લોકો સાથે ની એફઆઈઆર થઈ ગયેલી છે અને હજી બીજા અન્ય 5 લોકોની એફઆઈઆર ભૂગર્ભમાં હોવાથી અરજી સ્વરૂપે એની ફરિયાદ થવાની બાકી છે। આ એક ટાઈપનું બોર્ડર ઓપરેશનથી સમગ્ર ગુજરાતમાં કૌભાંડ ચલાવે છે। અત્યાર લગી સ્વામિનારાયણ સંપ્રદાય લેડીઝમાં બદનામ હતા, જળમાં બદનામ હતા, હવે પૈસાકીય પણ બદનામ થવા હાલી નીકળ્યા છે। આ સંપ્રદાયના આપના મીડિયાના માધ્યમથી આ સંપ્રદાયવાળા એમ કહેતા હોય કે હવે સમાજને સુધારી, પહેલાં તમારા ટકલાવને તો સુધારો તમે, પછી સમાજને સુધારજો।